હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ટાઈમ થઈ ગયો છે 10 વાગ્યા છે. આજ તો મોડો ઉઠ્યો હતો. સ્વીટો મૂકીને આ ઘરે આવ્યો કોલેજ. અને પ્રિન્સ પણ રેડી થઈ ગયો છે એક્ઝામ માટે. હવે જશે એના મામાના ઘરે. એનું બેગ ને બધું પેક કરી દીધું છે. લગભગ 13 તારીખે પાછો આવીશ ને બેટા. પ્રિન્સ તો હવે જાય છે 13 તારીખે પાછો આવશે. મને હવે એના વગર ગમશે નહીં, કંટાળો આવશે. જ્યોતિર્બંકો પણ એકલો પડી જશે. સારું, પણ વાંચજે, જવું એનો વાંધો નહીં, પણ હા ને તૈયારી કરવાની. રમવા ટાઈમે રમી લેવાનું, ભણવા ટાઈમ ભણી લેવાનું. ઓકે, ચલો, બેસ્ટ ઓફ લક. પ્રિન્સ હવે નીકળે છે જવા માટે. ચલો આવજો, ટાટા, બાય બાય. અરે શાંતિથી ભણજે, વ્યવસ્થિત બરાબર. ફોન કરતો રહેજો. ફોન કરવાનું ભૂલે ને તો આઈ બન્યું. હા ને, હું નાવા જઉં છું. નાવા બાકી છે મારે, એટલે લવ યુ. ચાલો, બાપા સીતારામ. ફોન બંધ કરજે. હે, અને પેલું રસ્તામાંથી લેવાનું છે, લઈ લેજે. ગાર્ડનમાં છે. હું નાવા જઉં તો બાય બાય. હળદર ગોળ ને આદુ વાળું દૂધ બનાવી દીધું છે, તો એ પી લઈએ. ચા તો થોડા ટાઈમથી હમણાં ચલાવી લીધું. ચા પીતો નથી, પણ વચમાં થોડા દિવસ પી લીધી. હવે ચા બંધ. રેગ્યુલર આપણું હળદર ને ગોળ વાળું આદુ વાળું દૂધ. બરોબર ને પ્રિન્સુ? પ્રિન્સ તો ચા જ પીવો. કેટલા વાગે નીકળો છો તમે? કેટલા વાગે નીકળો છો તમે? ઓકે, પ્રિન્સ જશે એના મામાને ઘરે. એની પરીક્ષા છે એટલે. હાર, ફોન કરતો રહેજે. પણ મને તારી બહુ યાદ આવશે યાર. ફોન કટ કર્યો ને તો આઈ બન્યું ગેમ રમતા. આજા દાદી બોલાવો, કંઈક કહેજા. તો ગાઈસ, પ્રિન્સ જતો રહ્યો એના મામાને ઘરે. પપ્પા મૂકવા ગયા. તો એટલું આમ અમે બે ભેગા હોઈએ ને તો આમ એવું થાય કે આખો દિવસ એને બોલ 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 કરતો હોય. હું પણ અત્યારે જતો રહ્યો, મને સહેજે ગમતું નથી. ક્યારનું લગભગ 1-1.5 કલાકનું એકલો બેસી રહ્યો. એટલી યાદ આવે છે ને એની. ભલે જ્યોતિર છે, પણ તો મારા તો બંને આંખો સરખી, એટલે ગમતું નથી. ક્યારનો જતો રહ્યો ને તો આજથી પછી મારું કામ બી ચાલુ થશે. હમણાં હું મારા ઓફિસ જવા નીકળીશ. તમે બધા વ્લોગ જોતા હશો. મારું મેઇન કામ શું છે, પોલિટિક્સનું છે. તો હું પાર્ટી ઓફિસ હમણાં જવાનો છું, કારણ કે ત્યાંથી ફોન આવ્યો હતો કે હવે તમારે રેગ્યુલર આવવું પડશે. તો હમણાં હું 2:30 વાગે ત્યાં પહોંચીશ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ દવા કરું છું. નાસ્તો કરી લીધો? શું કર્યો? ચવાણું અને ચા. એ સારું. પછી દુખાવાની દવા બહુ ગળગળ ના કરતી, હ ને? પેરાસિટામોલ બહુ ના કરતી. ચમ? હા, તો દુખાવો ઉપડે તો જ તે, બાકી કન્ટિન્યુ ગળગળ નહીં કરવાની. હા, બંકો આવી ગયો છે મારા સ્કૂલેથી. પ્રિન્સભાઈ ક્યાં ગયો? હા, ગયો જાલ્યા રહેવા. હવે નહીં આવો, પરીક્ષા પતે પછી આવવાનો હોય તો. તું એકલો ત્યાં સુધી ગમશે? ભાઈ વગર ગમે? હા પાડે છે. આ તો મારા બેટો, એને તો દાદા આવી જાય એટલે બધું આવી ગયું. જો હલવો લઈને બેસી ગયો ખાવા. જોઈ કોઈ નહીં રાહ? બહુ ના ખાતો, ગળ્યું. હા, ઉધરસ થઈ જશે. હા ને, જા દાદી ખવડાવો ભાત. હા, નહીં ખાવા? સારું. કાજુ કાજુ પરત રહેવાનું. શાક રોટલી નહીં ખાવાની. બધા 1-2 તો મને આપો. 2 તો આપ મન. અરે 2 બીજા હું તને આપું, પછી મને 2 હાલ અત્યારે ખાલી. 2 હાલ ને. આવું કરવાનું? હા, એક હાથો લાવો. એક. થેન્ક યુ. થેન્ક યુ. ઓ બાપા. ગાઈસ, હું એક્ટિવા લઈને મારો ઓફિસ જવા નીકળી ગયો છું. ત્યાં જઈ આવું. 1 કલાક બેસીશ. જે કામ હોય પતાવીને પછી ઘરે પાછો આવીશ. તો ગાઈસ, કામ મારું ઓફિસે જે હતું એ પતાવી દીધું છે. અને હવે ઘરે આવી ગયો છું. ભૂખ લાગી છે. સ્વીટનું કિચનમાં જમવાનું બનાવવાની તૈયારી કરે છે. સબ્જી મારી ફણસી અને બટાકાની બનાવે છે. થોડી ઉતાર રાખજે, બકા ભૂખ જોરદાર લાગીશ. હા ને? જ્યોતિ હોમવર્ક કરે છે. શું આપ્યું છે હોમવર્ક આજ? હોમવર્ક શું આપ્યું છે? હા, જમરૂકનો જ, ઢગલાનો ઢ. ભાઈ બીજું? બીજું? સારું, ચાલ વ્યવસ્થિત ઉભો રહીને લખી દે બધું. ચલો, પછી મને બતાય પૂરું કરીને. હા ને?
કેવું ચાલે? શાંતિ. મમ્મીને મળવા આવ્યો? બપોરે બહાર જતો રહ્યો તો અત્યારે જમી કરીને. હા, હાથ ગરમ છે બહુ. ગરમ સાથે હમણાં જ ગોળી ગળી, થોડું તાવ જેવું લાગે છે એટલે જોયું, માને ખબર પડી જાય હાથ પકડન કે તાવ છે. હા, તો પછી એ જ જોવાની વાત છે ને, હાથ પકડીને ખબર પડી જાય. બોલો, ડોક્ટરને ના ખબર પડે નહીં? તો પછી જમવાનું આવી ગયું છે. ફણસી બટાકાનું શાક, રોટલી, બંકો ટોયસ લઈને રમે છે. શું થયું? ખાવું નહીં તારે? આઈસ્ક્રીમ ખાઈ લીધો વેનીલા? પપ્પાએ આપ્યો, ખાધો આઈસ્ક્રીમ? હા, ખાઈ લો, જાઓ. અત્યારે નહીં ખાઓ? સારું, હમણાં ખાજે. સ્વીટું જમવા બેસી ગઈ છે. કચુંબર અમને તો ના કાપી આપ્યું. હા, શાકના રોટલી એકલું જ આપ્યું હતું ત્યાં મને. આવું ના ચાલે. હા, તો ટામેટા ડુંગળી તો મારે ખાવું હતું. એકચ્યુઅલીમાં દગો થઈ ગયો. નજર લાગી. સારું, ખાઈ લે. ગાઈસ, ગામડે મચ્છર બહુ કરડ્યા હતા તો થોડી તબિયત વીક થઈ ગઈ છે. તો ગળાની તો તકલીફ હતી જ, તો કફ બહુ થઈ ગયો છે અને આજે થોડી તબિયત વીક લાગે છે. આમ થોડું સામાન્ય એમ તાવ હોય ને એવું લાગે છે. તો દવા ગળી લઈએ. તો દવા આ રહી મારી જોડે હાથમાં. એક છે ડાયોમિનિક ડીસીએ, એઝિથ્રોમાઇસિન અને લિવોસેટ્રિઝાઇન. ગોળી ગળી લઈએ ગાઈસ. કારણ કે કાલે કામથી પાછું બહાર જવાનું છે, ઓફિસના કામથી, તો હેરાન ના થઈએ ખોટા. તો થોડી તબિયત ઠીક થઈ જાય દવાથી. શું કેવું જોતુડી? શું કહું છું? અને તું? હા, જ્યોતિર પિસ્તા અને કાજુ એનું ડ્રાયફ્રૂટ આવી ગયું છે આજે. તો હવે વધારે પડતું એ જ ખાશે. તો ગાઈસ, ઉપર હું મારા રૂમમાં આવી ગયો છું. હવે તબિયત થોડી વીક છે તો આરામ કરીશું, સૂઈ જઈએ શાંતિથી. એટલે અને બીજી એક વાત એ તમને કહેવી હતી કે કાલથી હવે રેગ્યુલર મારું કામ ચાલુ થશે. કારણ કે હવે જે મારી લાઈન છે એમાં બધું બદલાવાનું ચાલુ થઈ ગયું છે સંગઠનમાં. તો એ પણ એમાં પણ ધ્યાન આપવું પડશે. વ્લોગ આવશે જ રોજ, નહીં આવે એવું નહીં, પણ મારા કામના કારણે કદાચ વ્લોગ હમણાં થોડો ટાઈમ નાના આવે. તો લગભગ ડિસેમ્બર મહિનાના એન્ડ સુધી થોડી તકલીફ રહેશે. પછી જાન્યુઆરીથી તો કન્ટિન્યુ મારા વ્લોગમાં જ ધ્યાન આપવાનું છે. બીજું બધું કામ આમ સાઈડમાં મૂકી દેવું. જોઈએ હવે સંગઠનમાં શું જવાબદારી મળે છે મને, એના ઉપર આધાર રહેશે કે યુટ્યુબનું કામ કઈ રીતે મારે કરવું. બંધ તો નથી જ કરવાનું, કન્ટિન્યુ જ રાખવાનું છે. કારણ કે જે હું વિચારું છું, જે આ કરવું છે, હું કરીને જ રહું છું. એટલા માટે બંધ તો નહીં કરું કામ. અને તો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરું છું. જો તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી આવજો. ટાટા, બાય બાય, જય માતાજી.